નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકામાં આવેલા ડુંગરિયા દેવળિયા ગામમાં આજે સાંજે એક અત્યંત અને કરુણ ઘટના બની છે। અચાનક વીજળીનો જીવંત વાળ તૂટી પડતા એક દંપતી અને એક યુવક સહિત 3 લોકોના વીજ કરંટથી મોત નીપજ્યા છે। આ કરુણ ઘટનાથી સમગ્ર ડુંગરિયા દેવળિયા ગામ અને આસપાસના વિસ્તારોમાં ગમગમી અને શોકનો માહોલ છવાઈ ગયો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો વીજ વાયર પડતા ઘટના સ્થળે 3ના મોત। પ્રાથમિક માહિતી મુજબ 3 લોકો ગામના હતા અને ત્યારે અચાનક વીજ વાયરની લાઈન તૂટીને સીધો તેમના પર પડ્યો હતો। કરંટ એટલો જોરદાર હતો કે 3 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વીજ કંપનીની બેદરકારીના કારણે આ દંપતી અને એક શ્રમિકનો જીવ ગયો હોવાનું સ્થાનિકો માની રહ્યા છે। આ દુર્ઘટનાએ પરિવારના આધારસ્તંભ સામાન વ્યક્તિ છીનવી લીધા છે, જેનાથી શોકગ્રસ્ત પરિવાર પર આપ તૂટી પડ્યું છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।